હેલો ફ્રેન્ડ્સ, આજે મેં બનાવ્યા છે વેજીટેબલ પૌવા, જે તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો. તો તેની માટે પૌવાને 5 મિનિટ સુધી પાણીમાં પલાળીને રાખ્યા હતા અને 10 મિનિટ માટે તેને કોરા કર્યા છે. તો હવે કઢાઈમાં આપણે 4 ચમચી જેટલું તેલ લેવાનું છે. તેમાં સિંગદાણા નાખીને તેને આપણે તળી લેવાના છે અને બહાર કાઢી લઈશું. હવે કઢાઈમાં રાઈ, મીઠો લીમડો અને લીલા મરચાં નાખીને સાતળવાના છે. હવે તેમાં 1 નંગ બટાકું અને ગાજર લીધું છે. તેને મેં પતલી સ્લાઈસ કરી છે, જેથી તે સારી રીતે ચડી જાય. તો તેને આપણે 5 મિનિટ સુધી ચડવા દેવાના છે. સારી રીતે ચડી જાય એટલે તેમાં ડુંગળી અને કેપ્સિકમ નાખીને તેને પણ 1 મિનિટ માટે સાતળી લઈશું. તે સારી રીતે સતળાઈ ગયા પછી તેમાં ધાણા પાવડર, હળદર, લાલ મરચું અને મીઠું નાખીને તેને પણ આપણે સારી રીતે સાતળી લેવાના છે. સતળી ગયા પછી તેમાં જે પૌવા આપણે કોરા કરીને રાખ્યા હતા તે એડ કરીશું. તો પૌવાને એડ કર્યા પછી તેને પણ આપણે સારી રીતે હલકા હાથે મિક્સ કરી દેવાના છે. મિક્સ કર્યા પછી જે આપણે તળીને સિંગદાણા રાખ્યા હતા તે એડ કરીશું. ચપટી ખાંડ અને લીંબુનો રસ નાખીને તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. તો મિક્સ કર્યા પછી તેને 1 મિનિટ માટે થવા દઈશું ઉપરથી કોથમીર નાખીને. હવે આપણે તેને સર્વ કરી લઈશું. તો તમે પણ ચોક્કસથી બાળકોના લંચ બોક્સમાં આ રીતના પૌવા જરૂરથી બનાવીને આપજો. અને પ્લીઝ તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. બાય બાય.